બેન, બા, બા, બેન, બા, શું થયું? મુક્તિ, 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 બોલ ને બેટા. મુક્તિ, બેન, બેન બોલો તો ખરા. બેન, મુક્તિ, બોલ ને બેટા. શું થયું? મુક્તિ, મુક્તિ, શું થયું બેટા? આ તને બોલ હવે તને શું તકલીફ પડી કે આ પીરિયામાં દોડીને વી આવી? તમે ની વાત તો સાંભળો. એ શું કહેવા માંગે છે? હા પણ ઝટ બોલ ને, શું વાત છે? બાબુ, હવે મારે એ ઘરમાં પાછું નથી જવું. એટલે બાપનું નાક કપાવવું છે એમ? બાપુ, મારી વાત તો સમજો. એ ઘરમાં હું સુખી નથી. તું સુખી હોય કે દુખી, જે કઈ હોય, ઈ ઘરે નથી જવાની ઈ શબ્દ મગજમાંથી કાઢી નાખ. આ છોડીને વારંવાર એ લોકો મારે છે અને એનું કઈ સાંભળતાય નથી. તો તમે જઈને બે શબ્દ તો કહી આવો વ્યવહારને કે આવો વ્યવહાર ન કરે આપણી દીકરી હારે. ઈ નાની હતી ત્યારે તું હાવણી મારીને તું ઘરની બહાર કાઢી મૂકતી હતી, ડેલી અંદરથી બંધ કરી દેતી હતી, તો કેમ કે ભાગી નો જાતી? એ નાની હતી અને એને હું કામ માટે સમજાવતી હતી, પણ આ તમે જુઓ તો ખરા, એને ઢોર માર મારે છે. આપણી દીકરીની થોડીક તો ચિંતા હોય ને. આપણે આમ નથી કહેવાનું, ખાલી કહેવાનું છે કે આપણી સોડીને હેરાન ન કરે, સારી રીતે રાખે. તો તમને કેમ ખબર કે આપણી સોડી એ લોકોને હેરાન નહીં કરતા હોય એમ? હે, આમના પણ એવા કઈક પરાક્રમ કર્યા હોય તો માર ખાવા પડ્યા હોય ને. ભાઈલા, તું એમ કહેશો કે મારો વાંક છે? વગર વાંકે કોઈ હાથ ન ઉપાડે. આ કાં હું તારી ભાભી ઉપર હાથ નથી ઉપાડતો? ભાઈ, પણ તું સમજવાની કેમ કોશિશ નથી કરતો દીકરા? સાંભળ, તે એને એમ કેમ ન કીધું કે તું તારા બાપુની મોઢે એ વાત નહીં કરતી કે એ ઘરે હું નહીં જાઉં? તું એમ કહેજે કે મારા દુઃખનો કઈક ઈલાજ કરી દો. તે કેમ ન શીખવાડ્યું? એ મારી હારે માંડીને વાત નથી કરી. આ તમે આયા ને ત્યારે વાત કરે જ બધી. અને હા, શું કહું તમને, ખાલી આપણે વ્યવહારને ત્યાં જઈને ખાલી એટલું કહેવાનું છે કે આપણી સોડી હારે ખોટું વર્તન ન કરે. અને તું કહેશે ને કે તું વહુ ઉપર હાથ નથી ઉપાડતો, તો તને લાગે છે કે તારી બેન બે શબ્દ ત્યાં બોલી હશે? જુઓ, કાંઈક બોલ્યા વગર વાત વધે નહીં, સીધી વાત છે. એક હાથે તાળી ન પડે. તો છે ને આપણે તે આવી નાની મોટી વાતને વધારાય નહીં, જ્ઞાન સમાધાન કરીને પડ્યું રહેવાય. આપણે જઈને કહેવું ને એ લોકોને વધારે આકરું લાગશે અને એ વધારે તકલીફ થવાની છે. ઈ જે હોય તે, ઈ લોકો ભણેલા ગણેલા છે તો ઈ કે એમ રહેવું પડે, અને એને ન ગમતું એવું કામ ન કરાય. ભાઈલા, મેં એવું કાંઈ નથી કર્યું. હવે સહન નથી થતું ને, એટલે હું અહીંયા આવી. બાપુજી, મારી વાત સમજો. બેન કઈ ઝીણકા થોડા છે? તમે વિચાર તો કરો. એના વાળ હારા હતા તો એના વાળ કપાવી નાખ્યા. શું કામ? કે બેન કોઈને મોઢું ન દેખાડી શકે? બાપુજી, બહેના શિંગડા બહેને ભારી ન પડે. બેન ભલે નાય રહેતા, અરે આપણી દીકરી છે, આપણી જાયને આપણે નહીં હાંસે તો કોણ હાંસે છે? હવે તું નક્કી કરીશ
તું અમને શીખવાડીશ? તારે છે ને કઈ વચમાં બોલવાની જરૂર નથી. અહીંયા બાપુ ને બા બંને બેઠા છે, ઈ લોકો નિર્ણય લઈ લે. હાલ તું અંદર જા, તારું કામ કર, જા ભાગ. દીકરા તું કા બહુ ઉપર ગુસ્સો કરે છે? હા, તને તો ખબર છે ને તો બહુ હાસું બોલી રહી છે. વહુ સાચું બોલી રહી છે. વહુ હું સાચું બોલી રહી છે? એ એમ કહે છે કે બેન ને રહેવા દો ને. તો બજારમાં અમારા બાપ દીકરા નીકળવાનું, તમારે નથી નીકળવાનું. શું મોઢા બતાવીએ અમે? તો તમે સમજો તો ખરા, આ સમાજમાં ને બજારમાં મોઢું બતાવવાની વાત સાચી જ તમારી, પણ એના કારણે કઈ આપણે દીકરીને દુઃખી તો નથી કરાતી ને. એક વાત કહી દઉં, એના લગ્ન કરીને જે દિવસે મેં વળાવીને એ દિવસથી એની ઉપર આપણો હક નથી રહ્યો. પણ દીકરી દુઃખી હોય તો એને તો આપણે જોવું પડે ને. તમે તો કેવી વાત કરો છો કે વડાવી દીધી એટલે ઈ ના આ ઘર એનું ન કહેવાય. હા, આવું તો કઈ હોતું હોય દીકરા? એના સુખ દુઃખ એના નસીબમાં લખેલા હોય, એ એને ભોગવવા પડે. પણ બાપુ, હું અહીં નહીં આવું તો ક્યાં જાય? તો જો બેન સાંભળી લે, તારે છે ને થોડાક દી અહીંયા રોકાવું હોય તો રોકાઈ લે, અને પછી છે ને તારો બિસ્તરા પોટલા બાંધીને તમારા હારા ભેગા થઈ જાજો, બરોબર? હાલો. બાકી ન્યા ઘરે નથી જવાનું એ વાત બીજી વખત મારા કારણે ન આવી જોઈએ, હો? સમજી લેજે. ચાલ. બેટા, હું મજબૂર છું તારા બાપુ આગળ. એમની આગળ મારું કાંઈ ન ચાલતું. તારા ભાઈ અને બાપુ જે કે ને એમાં ઘરમાં કરવું પડે છે. બા, તમે સમજાવો ને બાબુને. હવે નહીં રહેવાય એ ઘરમાં. હું તો સમજાય થાકી બેટા, પણ મને નથી લાગતું કે તારા બાપુ સમજે. જો બેટા, આ તારા નસીબમાં સુખ લખ્યું હશે ને, જો હવે તું ત્યાં જઈશ ને તો પાછું સારું થઈ જાય. અને ચિંતા નહીં કર, ક્યારેક એવું દુઃખ પડે ને જીવનમાં તો હસતા મોઢે બેટા સહન કરી લેવાનું. ના બા, હા તો લગ્ન કરીને ગઈ ને ત્યારનું આવું જ છે. પણ બસ હદપાર થઈ ગયું ને એટલે હું અહીંયા આવી. તું ચિંતા નહીં કર બેટા, જરાય ચિંતા નહીં કર. તારી માં અને તારા ભાભી બંને તારી હારે છે. હાલ, રડીશ નહીં. હાલ. ભાભી, તમને ખબર છે કે તમારા દુઃખનો અંત જ નથી, તો પછી હું કામ ને રોવાનું? તો હું કરું ભાભી? મને તો એમ હતું કે મારા બાપુ ને મારો પાયલો પણ સમજશે, પણ એને તો આવકાર ન આપ્યો. કોની પાસેથી આશા કરો છો? એને તો એની આબરૂની પડી છે. એના ઘરની દીકરી મરી જતી હોય ને તો એને કઈ ને કઈ પરવા નથી. ભાભી, કેવા માન મર્યાદા મોકો હું કામ કે ઘરના દુઃખી હોય. બેન, કથા પુરાણ વાંચીએ ને તો એમાં કહેવાય છે સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે, પણ આ લક્ષ્મીની કિંમત કોઈ નથી કરતું. અરે પગની જુદી કરતાય બે જ છે. બેન, હું કાંઈ ન બોલી હતી. હું બોલું ને તો તમારા જેવા બી છે એવા મારે આવે. હું જાણું હું ભાભી કે મારો ભાઈ કેવો છે, કેવો સારો છે, પણ ત્યારે બાને કે અમારે બોલવાનું આવે ને એટલે ચૂપ કરાવી દે.
અમે તો તમને ઊંચા મહેલ જોઈને દીધા હતા. બાપુને તો એમ હતું કે મારી દીકરી રાજ કરશે, પણ અમને નહોતી ખબર કે તમારી આ હાલત થશે. ભાભી આ પંજા ગાડી આવું બધું જોઈને મારા લગ્ન કરાવ્યા હતા. ના બેન, એ બધું જોયું તો એ વાત હાસી, પણ તમારા હારા છે ને એક જ માણસ હતા એ ઘરમાં, અને બાપુના નાનપણના ભાઈબંધ. બાપુને એમ થયું કે મારા ભાઈબંધના ઘેર મારી દીકરી જાય ને તો રાજકુમારીની જેમ હસવા હે, કોઈની દુઃખ નહીં ભાડે. એટલે બાપુએ નાનપણમાં તમારું ભક્ષણ કરી નાખ્યું હતું. અને તમને તો ખબર છે ને કે બાપુની બોલી એ લોખંડની લકીર છે બેન. બાપુની બોલી ન ફરે, અને બસ આ એક વેણ હાસવા હાટું બાપુ તમારી હારે કોઈ દી ઊભા નહીં રહે, અને તમે કોઈ દી આશાય ન કરતા એ નહીં. પણ ભાભી આમાં હું કરું? મારા સસરાનો દીકરો, મારો ઘરવાળો, એને હું ગમતી જ નથી, તો હું એ ઘરમાં જઈને હું કરું? બેન, અમને તો ખબર જ હતી દેવભાઈ સિટીમાં રહ્યા છે. સિટીની હવા લાગી છે દેવભાઈને. ગામડે આવે ને તો એને ગમતું નથી, પણ આ તો હવે તમારા કર્મ ખોટા છે બેન, કે તમારે ન છૂટકે ત્યાં જ રહેવું પડશે. ત્યાં રહેશો ને તો તમારો ભાઈ ને તમારા બાપુ તમને મેણા મારીને મારી નાખશે મારી બેન. લગ્ન થયા ને કે મને એમ હતું કાંઈ નહીં, આજે બરાબર થઈ જશે, કાલે બરાબર થઈ જાય, પણ એવું થયું જ નહીં. વાતે ને મારા પર હાથ ઉપાડી દે મારી સાસુ, જેને તો અત્યાર સુધી મોકો નથી મૂક્યો કે મને ના સાંભળાયું હોય. બેન, જો મારું માનો ને તો 2-4 દી રોકાઈને પાછા આવી આવજો બેન. બીજો કોઈ રસ્તો નથી. તમે આ રહો ને તો તમારી હારે બાય દુખી થાય, બાય મેણા સાંભળીને મરી જાય. તમે જેવું કીધું ને મને સમજાઈ ગયું કે હવે મારા નસીબમાં આ જ લખ્યું હોય. જો ભગવાને આ જ લખ્યું હોય ને કે જિંદગીભર મારે માર ખાવાનો છે, બેના ટોણા સાંભળવાના છે, ઠીક છે, કાલ સવારે નીકળતા તો હું આજ જ જતી રહું. ખોટું બાપુને કોઈ ના કહી દે.